નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકોને લઈને મહત્ત્વના સમાચાર છે. તો ચાલો જાણી લઈએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. આવક વધુ હોવા છતાં રેશનિંગનું અનાજ લેતા 55 લાખ કાર્ડ ધારકોને નોટિસ. તો આ નોટિસ છે એ મિત્રો, આ યોજનાનો લાભ લેનાર મોટાભાગના લોકો તેની પાત્રતા માપદંડમાં બેસતા નથી. આ નોટિસ એવા લોકોને મોકલવામાં આવી છે કે જેઓ આર્થિક રીતે સક્ષમ હોવા છતાં ગરીબ તરીકે સસ્તા અનાજનો લાભ લઈ રહ્યા છે. કયા પ્રકારના લોકોને નોટિસ મોકલાય? તો ઇન્કમ ટેક્સ ભરનારા, જે લોકો નિયમિતપણે આવકવેરો ભરે છે. બીજું છે જમીનદાર, જેમની પાસે મોટી જમીન હોય. ત્યારબાદ છે જીએસટી ભરનારા, જેઓ માલ અને સેવા કર ભરે છે, એટલે કે કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા છે. કંપનીમાં ડાયરેક્ટર, જેઓ કોઈ કંપનીમાં ઉચ્ચ હોદ્દા ધરાવે છે. મૃત વ્યક્તિઓ, જે લોકોનું મૃત્યુ થઈ ગયું છે છતાં તેમના નામે અનાજનો પુરવઠો ચાલુ છે. તો આ લોકોને આ નોટિસ મળી છે. તેમને જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં ખુલાસો આપવાનો રહેશે. આ ખુલાસાની ચકાસણી તાલુકા કક્ષાની પસંદગી કમિટી દ્વારા કરવામાં આવશે. જો ખુલાસો જે લોકોને મળ્યો છે અને એ પોતાનો જવાબ રજૂ કરશે, ત્યારબાદ જો ખુલાસો માન્ય ગણાશે તો કાર્ડ ચાલુ રહેશે. જો ખુલાસો અમાન્ય ગણાશે તો તેવા તમામ કાર્ડ નોન એનએફએસસી કેટેગરીમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. નોન એનએફએસસીમાં ટ્રાન્સફર થવાથી શું થશે? જે કાર્ડ નોન એનએફએસસીમાં ટ્રાન્સફર થશે તેવા કાર્ડ ધારકોને ભવિષ્યમાં સરકાર તરફથી મફત અથવા તો સસ્તા દરે અનાજ બંધ કરી દેવામાં આવશે. આ નિર્ણય ગરીબો સુધી જ લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે. સરકારનું આ પગલું ભ્રષ્ટાચારને અટકાવવા અને જરૂરિયાતમંદ પરિવારને મદદ પહોંચાડવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. તો જે હાલમાં એનએફએસસી રેશન કાર્ડ ધારકો છે, તો તેમને ઘણા બધાને નોટિસ મળી પણ હશે. તો એનએફએસસી રેશન કાર્ડ કેવી રીતે બને તેની પણ અમે તમને માહિતી આપતા રહીશું. જો આપને વિડીયોની જરૂર હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. અને આ નિર્ણય કેવો લેવામાં આવ્યો છે, સારો છે કે તે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ, આભાર.